છૂટો પથ્થર મારવાનો, છૂટી લાકડી મારવાની. કૂતરાને રોટલી આપો છો, હે, પછી બાજરી, પછી ચોખા, ઘઉં તમે કબૂતરોને ચકલીઓને નાખો છો ને. તો જીવદયાનું ખૂબ તમે સરસ બધા કામ કરી રહ્યા છો તમે. પણ સાથે એક કામ આજે તમે અહીંયા આવ્યા છો તો બધાને હું કહીશ, એ કરશો બધા તમે? પાક્કું કરશો ને? કોઈ પણ જીવ, કૂતરું હોય, બિલાડી હોય, કબૂતર હોય, કાગડો હોય, ચકલી હોય, ગાય હોય, આપણા ઘર આંગણ કે આંગણે આવી જાય કે આપણું કોઈ નુકસાન કરી દે તો ત્યારે એને છૂટો પથ્થર નહીં મારવાનો. પાક્કું ને? છૂટો પથ્થર મારવાનો, છૂટી લાકડી મારવાની. જો તમે એને છૂટો પથ્થર કે લાકડી મારો અને એની આંખમાં વાગી જાય, આંખ ફૂટી જાય, તો આખી જિંદગી આંધળા કઈ રીતે રહી શકે? અહીંયા તમે જોજો, અમારે એક કૂતરાઓ છે, આંધળા કૂતરાઓ છે, એને કોઈએ પથ્થર માર્યો અને આંખ ફૂટી ગઈ. હવે એ કેટલો બિચારો દુઃખી થાય. તો આજથી બધાએ તમારે ધ્યાન રાખવાનું. શું નહીં કરવાનું? કોઈ પણ જીવને છૂટો પથ્થર મારવાનો, લાકડી છૂટી મારવાની. શું કરવાનું? બહુ હેરાન કરે તો એના ઉપર એક લોટો ભરીને પાણી ઢોળવાનું, એટલે જતું રહે. એક ગ્લાસ લઈને પાણી રેડવાનું. શું કરવાનું? તો એ જતું રહે, પાણીથી ડરી જતું રહે. હાલ હું અહીંયા એક લોટો પાણી રેડું, તમે ઉભા થઈ જાઓ કે થઈ જાઓ, એવી રીતે એ પણ ઉભા થઈ જાય, હે ને? તો આજે તમે આવ્યા છો એ બધા જીવોને જોવાના. તમારી બાજુમાં ગાય છે, કૂતરા છે, મોર છે, નીલગાય છે, તમે જોશો ને બધું તમને બતાવશે. તો એ જે જીવોને પીડા ન પહોંચે, કોઈ ઘાયલ ન થાય, એવા પ્રયત્નો કરવાના. અને તમે બધા સલાહ જ રહો છો ને, હા, તો અમારો નંબર અમે તમને આપીશું અહીંથી, હે ને? એ તમને નંબર આપીએ, નંબર તમારા ઘરે રાખવાનો. અને તમારા આજુબાજુ કોઈ પણ કૂતરો, મોર, વાંદરો કઈ પણ ઘાયલ થાય, બીમાર હોય, તમને ફોન કરવાનો. અમારી ગાડી, એમ્બ્યુલન્સ ત્યાં આવશે તમારા ઘરે. એક રૂપિયો ચાર્જ નહીં આપવાનો તમારે, એ કોઈ પૈસા લેતા નથી. અને એની દવા કરવાની. શું કરવાની? દવા કરાવવાની. સાજા થઈ જાય પછી એને આપણે શાંતિ રાખવાની. ઠીક છે ને? આવશે, અમારી ટીમ આવશે, એની સારવાર કરશે, અને જરૂર લાગે તો અહીંયા લઈ આવજો ને અહીંયા અમે રાખીશું. ઠીક છે બધા? તો આજે તમે અહીંયા આવ્યા છો, બધું સરસ રીતે ફરવાનું છે, સરસ રીતે જોવાનું છે. અહીંયા પાણીની પણ વ્યવસ્થા છે, અને જ્યાં તરસ લાગે બધા પાણી પણ પીજો. આપણે પણ આ મુલાકાત દરમિયાન ધાનેરાથી પણ ખાસ એના માટે જ કે સંસ્થાની મુલાકાત લઈએ તો જીવો પ્રત્યેની આપણે કેવો સંભાવ રાખવો જોઈએ.